જિલ્લા કબડ્ડી એસોસિએશનના અન્યાયથી નારાજ ધાંગધ્રા પંથકના ગ્રામ્ય ખેલાડીઓ। કબડ્ડી એ ભારતીય સંસ્કૃતિની એક ઐતિહાસિક રમત છે જેના મૂળ આશરે 4000 વર્ષ જૂના છે। વર્તમાન મોદી સરકારની રમતગમતને પ્રોત્સાહન આપતી નીતિ તેમજ ભારતની પૌરાણિક મૂળ રમતોને ફરી દેશની ગલીઓ, ગામડા અને શહેરમાં રમાડવાની નીતિને લીધે આજના યુવાનો ઝુકાવ કરી ફરી કબડ્ડી તરફ ઢળતો નજરે આવી રહ્યો છે। જોકે કબડ્ડી યુવાનોમાં શારીરિક ક્ષમતા વધારવા સાથે તેમને ઝડપી, નિર્ણાયક શક્તિ અને શરીરને સ્ફૂર્તિલું બનાવી ઉત્તમ રમત છે। ત્યારે ધાંગધ્રા પંથકના ખેલાડીઓ જિલ્લા કબડ્ડી એસોસિએશન સામે એક ફરિયાદથી નારાજ છે। જિલ્લામાં કબડ્ડી ટીમના અતિ ઉમદા 12 ખેલાડીઓ સરળતાથી મળી શકે તેમ છે, પણ જિલ્લા કબડ્ડી પ્રમુખ અને મેનેજમેન્ટ દ્વારા સુરેન્દ્રનગરના બદલે અન્ય જિલ્લાના ખેલાડીઓ ઉપર જોર આપી બહારના ખેલાડીઓની પસંદગી કરી રમાડવામાં આવે, એમાંય ખાસ કરી જિલ્લાના ગામડાના ખેલાડીઓ સાથે અન્યાય રૂપ વર્તન બતાવવામાં આવે છે। ત્યારે જિલ્લા કબડ્ડી એસોસિએશન ફરજિયાત એક સિલેક્શન કેમ્પ રાખી માત્ર જિલ્લાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની ટીમની પસંદ કરવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર ધાંગધ્રા ખેલાડીઓ દ્વારા જિલ્લા પ્રમુખને લખ્યો હતો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। સુરેન્દ્રનગર જિલ્લા એસોસિએશન દ્વારા નિર્મિત જે જુનિયર સિલેક્શન થાય છે તેમાં અમારા સુરનગર જિલ્લામાં અમને ભાગ મળતો નથી। છેલ્લા 2 વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ અને જુનિયર, સિનિયર કે અન્ય ખેલાડીઓ જે ભાગ રહ્યા છે તેમાં કોઈનો અમારો મોકો આવતો નથી અને તેની માટે અમે વિરોધ કરીએ છીએ અને સુરનગર જિલ્લા એસોસિએશનમાં અન્ય જિલ્લાના ખેલાડીઓ રમી જાય છે તેની અમને જાણ પણ થતી નથી અને ક્યારે શું જુનિયર, સિનિયર્સ બધી રમતો પૂર્ણ થાય છે પછી અમને ખબર પડે છે કે સુરનગર જિલ્લામાં કોઈ ભાગે લઈ લીધો છે ને તે અમને જાણી નથી। તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આ પરિપત્ર માનનીય IK સાહેબ, પૂર્વ કેબિનેટ